નકલી ક્લીનરના મોટા રેકેટનો પર્દાફાશ. બ્રાન્ડેડ કંપની નામે ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપી ઓનલાઈન નકલી ક્લીનરનું વેચાણ થતું હતું. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે પરબ ગામના ઓમ ટેક્સટાઇલ પાર્કમાં દરોડો પાડી બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતા નકલી ક્લીનરના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં માપા ફેશન નામના એકમમાં કોસ્મેટિક્સ આઇટમની આડમાં જાણીતી બ્રાન્ડ લાઇઝોલના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ક્લીનર બનાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 10.70 લાખની મત્તા કબજે કરી 23 વર્ષીય સંચાલક મોનિલ સંજય ઘોડિયાની ધરપકડ કરી છે. એલસીબીના વિક્રમ સાગરામભાઈ અને રોહિત બાબુભાઈને મળેલી બાતમીના આધારે પ્લોટ નંબર 184, 185ના બીજા માળે રેડ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસને લાઇઝોલ બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર મારેલા 5 લીટરના 886 કેન, પેકિંગ મશીન, વિવિધ ફ્લેવરના કેમિકલ અને આઈફોન મળી આવ્યા હતા. આ ડુપ્લિકેટ ક્લીનર જંતુનાશક હોતા નથી, માત્ર રંગીન પાણી હોય છે, જેથી સ્વચ્છતાનો કોઈ હેતુ સરતો નથી. ઓછી કિંમતના કેમિકલ વાપરીને બ્રાન્ડેડ ભાવે વેચવાનો મોટો નફો મળે છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને માહિતી મળે કે પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એમાં માપા ફેશન કંપની નામની એક કંપની આવેલી છે, જેના માલિક છે મોનિલ સંજયભાઈ ઢોડિયા. તેઓ તેમની આ ઓથોરાઇઝ કંપનીની આડમાં લાઇઝોલ કંપનીના ક્લીનર ડુપ્લિકેટ બનાવે છે. જે માહિતી આધારે એલસીબીની ટીમે એમની કંપનીમાં રેડ કરતા એમને માપા ફેશનની જે પ્રોડક્ટ હતી એ સિવાય એમના ત્યાંથી 860 નંગ લાઇઝોલ કંપનીના ક્લીનરના ભરેલા કેન, એના સ્ટીકરો તેમજ એની સાથે જે યુઝ કરવા માટે વપરાતું હતું એ કેમિકલ મળી ટોટલ 10,72,000નો મુદ્દામાલ એલસીબીએ રિકવર કરેલ છે અને આ કામે કામરેજ પોલીસ સ્ટેશનની જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કંપનીના ઓથોરાઇઝ પર્સનને પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે. આ લાઇઝોલ કંપનીના જે ક્લીનર એ બનાવતા હતા એ સેલ્સમેનો દ્વારા પણ બજારમાં વેચતા હતા અને ઓનલાઈન પણ બજારમાં વેચતા હતા એવી જાણકારી મળેલ છે. કેટલા સમયથી આ કારખાનું ચાલતું? આ કારખાનું તો એમનું જે ઓથોરાઇઝ છે તો લાંબા સમયથી ચાલે છે, પરંતુ આ જે લાઇઝોલના ક્લીનર બનાવવાની કામગીરી છેલ્લા 1-2 મહિનાથી ચાલતી હોવાની હાલની તપાસમાં જાણવા મળે છે. જે ઓરિજિનલ પ્રોડક્ટ છે અને ડુપ્લિકેટ પ્રોડક્ટ છે, ભાવમાં અને ક્વોલિટીમાં કેટલો તફાવત? ભાવ અને ક્વોલિટી બાબતે કંપનીના ઓથોરાઇઝ પર્સનને જાણ કરવામાં આવેલી છે, એ આવશે પછી તપાસ દરમિયાન જાણવા મળશે.